ભવાટવીનું વર્ણન. ભરતજીએ રાજા રહુગણને દિવ્ય તત્વજ્ઞાનનો ઉપદેશ કર્યો છે અને ભવાટવીનું વર્ણન કર્યું છે. સંસાર જંગલમાં જીવ અનાદિકાળથી રખડે છે. એનો કોઈ અંત આવતો જ નથી. જીવ ભાન ભૂલ્યો છે. એ વિચારતો નથી કે હું ક્યાં હતો અને ક્યાં જઈ રહ્યો છું. રસ્તામાં તેને 6 ગઠિયા મળે છે. આ 6 ગઠિયા તેનું વિવેકરૂપી ધન લૂંટી લે છે, એને ખાડામાં ફેંકે છે. 5 જ્ઞાનેન્દ્રિય અને 6ઠું મન. આ 6 ગઠિયા છે. આ એક ઇન્દ્રિયો આત્માનું વિવેકરૂપી ધન લૂંટી લે છે, એને છેતરે છે. કોઈ સંત મળે તો સંસારરૂપી જંગલમાંથી એને બહાર કાઢે. સંસારમાં એકલા ભટકશો નહીં. કોઈ સંતનો કે કોઈ સદ્ગુરુનો આશરો લેશો તો તેમાંથી બહાર નીકળાશે. માયાને કારણે જીવ સુખની લાલચમાં આ સંસારરૂપી જંગલમાં ભટકે છે, પણ તેને સાચું સુખ મળતું નથી. જેનો નાયક આંધળો તેનું લશ્કર ખાડામાં. તેવી રીતે જે જીવનો સરદાર એટલે કે મન યોગ્ય નથી, તેના પર ઇન્દ્રિયો રૂપી લૂંટારાઓ હુમલો કરે છે અને તેનું ધર્મરૂપી ધન લૂંટી લે છે. આવા સંઘમાં રહેલા પ્રમાદી મનુષ્યને ઘેટાના ટોળામાંથી પ્રમાદી ઘેટાને જેમ વરુ ખેંચી જાય છે, તેમ સ્ત્રી પુત્રરૂપી શિયાળવા ખેંચી જાય છે. આ સંસાર જંગલ વેલા તથા જાળાઓથી ગીચ છે. એમાં ડાંસ મચ્છરોનો પાર નથી. આવા જંગલમાં જીવને ગંધર્વનગર દેખાય છે, એટલે કે શરીર આદિને તે સત્ય માને છે. જીવ ભૂખથી વ્યાકુળ થાય ત્યારે અપવિત્ર વૃક્ષોનો એટલે કે અધાર્મિક મનુષ્યોનો આશ્રય કરે છે. તૃષાથી પીડાય છે ત્યારે ઝાંઝવાના જળ મળે છે. શોકરૂપી અગ્નિ એના ગૃહસ્થાશ્રમને દુઃખમય બનાવી દે છે. આ જંગલમાં ચાલતા જીવો કાંટા અને કાંકરાથી એટલે કે અનેક પ્રકારના સંકટોથી વિંધાય છે. આ જીવોને ત્યારે નિંદ્રારૂપી સર્પ કરડે છે, તેથી તે મુર્દા જેવો થાય છે. કોઈ વાર દુર્જનોરૂપી હિંસક પ્રાણીઓ કરડે છે તો કોઈ વખત તે પોતે જ અંધ બની એટલે કે વિવેક ભ્રષ્ટ બની મોંના અંધારિયા કૂવામાં પડી દુઃખથી રીબાય છે. વળી આ જીવો જંગલમાં સ્ત્રીઓરૂપી લતાની શાખાઓનો આશ્રય કરી ત્યાં રહેલા અસ્પષ્ટ મધુર મધુર શબ્દ કરતા બાળકોરૂપી પક્ષીઓને રમાડવા ઈચ્છે છે અને છેવટે સિંહરૂપી જન્મ મરણના તેઓ શિકાર બને છે. જીવ સંસાર જંગલમાં રખડે છે ત્યારે કોઈવાર તેને હંસોનું ટોળું મળે છે. પરમહંસ વિરક્ત સાધુઓનો, સંન્યાસી મહાત્માઓનો, ભજનાનંદી સંતોનો સત્સંગ એ હંસોનું ટોળું છે. પણ જીવને હંસોના ટોળામાં રહેવું ગમતું નથી, કારણ કે તેમાં સવારે 4 વાગે ઉઠી ધ્યાન કરવાનું, સૂર્ય ઉગતા પહેલાં સ્નાન કરવાનું, સંધ્યા કરવાની, પૂજા કરવાની, ગાયત્રી જપ કરવાનો, સાદું ભોજન કરવાનું, આ બધા નિયમો તેને ગમતા નથી. તેથી તે હંસોનું ટોળું છોડીને વાનરોના ટોળામાં દાખલ થાય છે. વિલાસીઓનો સંગ એ વાનરોનું ટોળું છે. ગમે ત્યારે ઉઠવાનું, ગમે તેના હાથનું ખાવાનું, આચાર નહીં, વિચાર નહીં. ત્યાં સ્વેચ્છાચાર અને દુરાચાર છે. જીવને સંસાર જંગલમાં રખડવાનો અંત ત્યારે જ આવે જ્યારે તેનું પાપ છૂટી જાય છે. પાપ છૂટે તેવી ઈચ્છા હોય તો પવિત્ર ભાવના રાખો. જે પવિત્ર અપવિત્ર સર્વ પ્રકારની ઈચ્છા વાસના છોડીને પરમાત્માનું ધ્યાન કરે, પરમાત્મા સાથે પ્રેમ કરે, એ જ આ સંસાર જંગલમાંથી છૂટી શકે છે. રાજન, અનાદિકાળથી તું રખડે છે. અનેકવાર રાજા થયો, અનેકવાર રાણી થયો. તને હજી સંસાર સુખમાં સૂગ આવતી નથી? આ બધું ક્યાં સુધી કરીશ? ભરતજીએ રાજાને એવો સુંદર બોધ આપ્યો છે કે રાજાની અંદરની આંખ ઉઘડી ગઈ. રાજા સાવધાન થયા. રાજાને હવે સોનાની પાલખી અને માટી સરખા જ લાગે છે. નોકરેને કહ્યું, આ સોનાની પાલખી તમે લઈ જાઓ. મને રસ્તામાં સદ્ગુરુ મળ્યા છે. મારે હવે ઘેર આવવું નથી. રહુગણજીને ભરતજીનો સત્સંગ થયો. ભરતજીએ દીક્ષા આપી, ધ્યાન યોગની વિધિ સમજાવી. આદિનારાયણ પરમાત્માનું ધ્યાન કરતાં રહુગણ કૃતાર્થ થયા. ભરતજી પરમાત્મામાં ધ્યાન કરતાં ભગવાનના ચરણોમાં લીન થયા. ત્યાર પછી ભારત વર્ષના ઉપાસ્ય દેવો અને ઉપાસક ભક્તોનું વર્ણન આવે છે. માનવ શરીરની નિંદા ભાગવતમાં ઠેર ઠેર કરેલી છે. માનવ શરીરની સ્તુતિ 5મા સ્કંધમાં જ છે, તે પણ દેવોએ કરેલી છે. માનવ શરીર મુકુંદની સેવા કરવા માટે છે. માનવ ધારે તો નરનો નારાયણ થઈ શકે છે. મનુષ્ય જન્મ સર્વ પુરુષાર્થોનું સાધન છે એમ કહી દેવોએ આ ભારત વર્ષમાં જન્મ પામેલા મનુષ્યોનો મહિમા ગાયો છે. અહો, આ ભારત વર્ષના મનુષ્યોએ કયા પુણ્ય કર્યા હશે, અથવા શ્રી હરિ પોતે જ શું તેઓના પર એટલા પ્રસન્ન થયા હશે? મનુષ્ય જન્મ હરિની સેવા માટે ઉપયોગી હોવાથી અમે પણ એની ઝંખના કરીએ છીએ. એ સૌભાગ્યની તો અમે પણ હંમેશા ઈચ્છા રાખીએ છીએ. આમ દેવો જેની ઝંખના કરે છે તેવો મનુષ્ય જન્મ
ભારતમાં મેળવ્યા પછી માનવી ઈશ્વરને ભૂલે તો એનું દુર્ભાગ્ય છે. પરમાત્માએ આ જન્મ આપીને મોટી કૃપા કરી છે, તેને શું વ્યર્થમાં જવા દેશો? ચારે તરફ જોતાં બહુ દુઃખ થાય છે. આજકાલ કલયુગમાં રાવણ તો નથી રહ્યા, પણ રાવણનો વંશ બહુ વધ્યો છે. આજકાલ સમય એવો આવ્યો છે કે દરેકનું મન બગડે છે, પણ નામ સાથે પ્રીતિ થતાં મન બગડતું અટકી જાય છે. ભૂગોળ અને ખગોળની કથા. શુકદેવજીએ એક અધ્યાયમાં ભરતજીના વંશનું વર્ણન કર્યું છે. પછી ભૂગોળ અને ખગોળનું વર્ણન કર્યું છે. જંબુ દ્વીપ, પ્લક્ષદ્વીપ, શાકદ્વીપ, શાલ્મલી દ્વીપ, ક્રૌંચ દ્વીપ, કુશદ્વીપ, પુષ્કર દ્વીપ એવા 7 દ્વીપો છે. તે દ્વીપોમાં અનેક નદીઓ છે, અનેક પર્વતો છે. જંબુ દ્વીપમાં 9 ખંડ છે: ઇલાવર્ત, કેતુમાલ, રમ્યક, હિરણ્યક, કુરુ, ભદ્રાષ્ટ્ર, હરિવર્ષ, કિમપુરુષ અને ભરતખંડ. એક એક ખંડમાં પરમાત્માનું સ્વરૂપ અનન્ય ભક્ત સાથે બિરાજે છે. ભરતખંડના માલિકદેવ નરનારાયણ સ્વામી છે. એમની સેવા નારદજી કરે છે. ભરતખંડનો મહિમા સમજાવ્યો છે. ગ્રહોની નક્ષત્ર ગતિ અને રાશિ ગતિ 2 પ્રકારની ગતિ સમજાવી છે. પૃથ્વીની નીચે અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાળ એમ 7 પાતાળની કથા કહી છે. કૃષ્ણાર્પણ.